હવે વાત કરીશું અમદાવાદના બોપલમાં બનેલી ફાયરિંગની ઘટનાની। એક શખ્સ પિસ્તોલ મંગાવે છે, બે લોકો પિસ્તોલ લઈને આવે છે અને એ જ પિસ્તોલથી લંબડે ગોળી મારીને આત્મહત્યા કરી લે છે। સવાલોના ઘેરામાં રહેલી આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે। કેમ આખરે શખ્સે પિસ્તોલથી લંબડે ગોળી મારી આત્મહત્યા કરી? શું હતું કારણ? અને પિસ્તોલ લાવનાર બે શખ્સો આખરે કોણ હતા? જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। તારીખ 6 ઓગસ્ટ 2025, સમય રાતના 8:45 કલાક, સ્થળ બોપલ વિસ્તાર, અમદાવાદ। અમદાવાદના બોપલમાં કબીર એન્કલેવ પાસે આવેલા શિવાલિક રો હાઉસમાં આપઘાતનો બનાવ બન્યો હતો। કલ્પેશ ટુંડિયા નામના શેર બ્રોકરે લંબડે ગોળી મારી પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટના રાતના 9:15 વાગ્યે બની હતી। એ પહેલા કલ્પેશ ટુંડિયા તેમની 14 વર્ષની પુત્રી ઘરે હતા। સાંજે 7:30 વાગે એક સફેદ કારમાં બે શખ્સ કલ્પેશને મળવા માટે આવ્યા। તે બંને સાથે મકાનના ઉપરના માળે કલ્પેશે આશરે 1 કલાક સુધી બેઠા અને 8:45 વાગે બંને વ્યક્તિ નીચે ઉતર્યા। ત્યારે કલ્પેશ તેમને મૂકીને ઘરમાં પરત આવ્યા અને કપડાં બદલી નીચે આવવાનું કહ્યા બાદ ઉપરના રૂમમાં ગયા ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો, જેથી તેમની દીકરી ગઈ અને જોયું તો તેના પિતા લોહી લુહાણ હાલતમાં હતા। આ બનાવ અંગે તેણે તેની માતાને જાણ કરતા તે પણ આવી ગયા અને ઈજાગ્રસ્ત હાલતમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા। મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી, પરંતુ ઘટના સ્થળેથી એ પિસ્તોલ મળી ન હતી, જેનાથી તેમણે આત્મહત્યા કરી હતી। જેથી પોલીસે તેમને મળવા આવેલા બંને વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે। કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા બંને શખ્સ સુરેન્દ્રનગરના ઇંગરોડીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તેના આધારે પોલીસે સાહિર ખાન, નસીબ ખાન મલેક અને રાશિદ ખાન મહેમદ ખાન મલેકની ધરપકડ કરી છે। બંને પાસેથી બંદૂક જપ્ત કરવામાં આવી છે। બે લોકો જે એમને મળવા આવ્યા હતા એ પણ પાછળથી ગયા હતા और ત્યાંથી પછી અમારી ફર્ધર તપાસમાં ખબર પડી કે જે વેપન જે યુઝ કર્યો હતો એ વેપન એ લઈને જો ત્યાંથી નીકળી ગયા હતા। પછી અમે સીસીટીવી ફૂટેજ અને ટાવર ડમ્પના એનાલિસિસના આધારે અમે એની જે ગાડી હતી કિયા સેલ્ટોસ જો આ ગાડી આઈડેન્ટિફાઈ કરીને ગાડીને આધારે અને ફોનની ડિટેલ્સને આધારે બંને લોકો આઈડેન્ટિફાઈ થયા और પછી બંને લોકોને પણ જે અત્યારે અમે અટક કરી લીધેલા છે। તપાસ ચાલુ છે। સુસાઇડ નોટમાં એમને કોઈ માણસથી 25 લાખ રૂપિયા લેવાનો લખેલો છે। એ માણસને પણ પૂછપરછ અમારી ચાલુ છે और પછી એમ ફર્ધર તપાસથી ખબર પડી છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે બહુ સારી ન હતી और એની જે લાઇફસ્ટાઇલ છે બહુ એક્સપેન્સિવ હતી। બોપલના શેર બ્રોકર આપઘાત કેસમાં કાર્યવાહી। શેર બ્રોકરે લંબડે ગોળી મારી કરી હતી આત્મહત્યા। પિસ્તોલ લઈને નાસી ગયેલા બે શખ્સની ધરપકડ। દુબઈની પાર્ટીને લૂંટવા મંગાવેલી બંદૂકથી જ આપઘાત। સાહિર ખાન અને કલ્પેશ છેલ્લા કેટલાક સમયથી મિત્રો હતા। બંને હથિયાર બતાવી સોનું કે રૂપિયા પડાવી લેવાના ગુના આચરવાની ટેવ ધરાવતા હતા। પોલીસની તપાસમાં ખુલ્યું કે મૃતક કલ્પેશે 2 દિવસ પહેલા સાહિર ખાનને ફોન કરીને કહ્યું હતું કે એક વ્યક્તિ જે દુબઈથી આવ્યો છે તેની પાસે સોનું છે અને તે આ સોનાને વેચવા માંગે છે। જો આ સોનું પડાવવા માટે હથિયારની જરૂર પડશે, આ માટે સાહિર ખાને અશરફ નામના અન્ય એક વ્યક્તિ પાસેથી 4 રાઉન્ડ સાથે પિસ્તોલ લીધી હતી। બનાવના દિવસે સાહિર અને અશરફ બંને પિસ્તોલ કલ્પેશને આપવા માટે આવ્યા હતા અને કલ્પેશ આ પિસ્તોલ પોતાની ટી શર્ટમાં છુપાવીને પોતાના રૂમમાં ગયો। તેને રૂમમાં જતા દીકરીને પણ જોયા હતા। કલ્પેશે આ પિસ્તોલ વડે લંબડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી। જે બાદ ફાયરિંગના અવાજથી સાહિર અને અશરફ બંને દોડીને રૂમમાં પહોંચ્યા અને આખું દ્રશ્ય જોઈને બંને ગભરાઈ ગયા હતા। એટલા જ માટે તે પિસ્તોલ લઈને ભાગી ગયા, પરંતુ બંને એ વાત ભૂલી ગયા કે પોલીસ આજ નહીં તો કાલ તેને શોધી લેશે। જે સાહિર છે, સાહિરનું કહેવાનું છે કે જો કલ્પેશ એને 1-2 દિવસ પહેલાં કીધું હતું કે મને 1 દિવસ માટે એક વેપન જોઈએ और એક દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે और એનાથી પૈસા પડાવવાના છે, તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશ। और તે વખતે હથિયાર દેવા આવ્યા હતા और હથિયાર લઈને જો અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો સુસાઇડની તરફ લીડ કરે છે। એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે और એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો और
આ સુસાઇડ નોટ અને પછી જે બેલેસ્ટિક એક્સપર્ટ જે હતો એની પણ અમે મદદ લીધી. પછી એનો ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવેલો હતો. તે તમામ એ જે એક્સપર્ટની ઓપિનિયન આધારે જો અત્યારે સુસાઇડની ડાયરેક્શનમાં જાય છે, તેમ છતાં પણ અમે તમામ પ્રકારની તપાસ અમારી ચાલુ છે. મૃતક કલ્પેશ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ. મૃતક કલ્પેશ રીઢા ગુનેગાર છે. તેનો ઇતિહાસ ગુનાથી ખરડાયેલો છે. તેની સામે અત્યાર સુધી અલગ અલગ 6 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, જેમાં બનાસકાંઠા, સુરત, અમદાવાદ, સોલાનો સમાવેશ થાય છે. મૃતક કલ્પેશ લોકો પાસે ગાઢ પરિચય કેળવી અથવા સંપર્ક કરી તેમની પાસેથી દાગીના હોય તેને ચોરી કે લૂંટ કરતો હતો. આ કિસ્સામાં હથિયાર લઈને આવનાર બંને શખ્સો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં તેમની પાસે પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં સાહિલ ખાન વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે રાશિદ નામના આરોપી સામે 1 ગુનો નોંધાયેલો છે. હવે બંને લોકોનું કહેવાનું છે કે જે કલ્પેશ જે છે એને છેલ્લા 6-7 વર્ષથી એમને ઓળખે છે અને એ પણ કલ્પેશની ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે. એને ઉપર લગભગ 6-7 ગુનાઓ છે, જેમાં લૂંટ પણ છે અને ઘણા બધા ચીટિંગના ઓફેન્સીસ છે. ઓર સેમ પ્રકારના એમોથી જો સાહિલ જે વેપન લઈને આવ્યો હતો એને ઉપર પણ એવા ગુના સુરેન્દ્રનગર અને ગાંધીધામ એ બધી જગ્યાએ એને ઉપર ગુના દાખલ છે. પોલીસના કહેવા મુજબ આરોપીઓ પાસેથી મૃતક કલ્પેશે માત્ર 1 જ દિવસ માટે પિસ્તોલ માંગી હતી અને એ જ પિસ્તોલથી તેણે આત્મહત્યા કરી લીધી. આ કેસમાં જોડાયેલી અન્ય કડીઓના ભેદ ઉકેલવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.